કેમ છો વિદ્યાર્થી મિત્રો? જ્ઞાન સેવા ચેનલમાં હું અજય લીંબડિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 6 માં વિષય ગણિતમાં પ્રકરણ નંબર 10 માપન પહોંચ્યા છે. એમાં સ્વાધ્યાય 10.1 આપણે જોઈ ગયા છીએ. આજે આપણે સ્વાધ્યાય 10.2 જોવાના છે. ચાલો તો એમાં પહેલો પ્રશ્ન જોઈએ. શું આપ્યો છે કે નીચેની આકૃતિઓના ક્ષેત્રફળ ચોરસની ગણતરી કરીને મેળવો. ચાલો તો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને લાઈક કરી દો અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરી દો. એ જ રીતના જો આજે પ્રકરણ નંબર 10 છે એ તો આપણી ચેનલ ઉપર સ્વાધ્યાય 10.1 મુકાઈ ગયું છે અને આ સ્વાધ્યાય 10.2, પરંતુ તમને જે આગલા પ્રકરણો છે 11, 12 ને 13 એ પણ આપણી ચેનલ પર જોવા મળશે અને પ્લેલિસ્ટમાં જઈ તે તમે જોઈ શકો છો. ચાલો હવે આપણે દાખલા નંબર 1 ની શરૂઆત કરીએ. ચાલો હવે શું મેળવવાનું કીધું છે? આપણને જે આ આકૃતિ આપેલી છે એમાં આપણે ચોરસની ગણતરી કરીને આપણે ક્ષેત્રફળ મેળવવાના છે. તો આગળ આપણે જોઈ ગયા, જ્યારે પહેલો વિડીયો જ્યારે 10.1 મેં કરાયો એમાં મેં સૂત્ર લખાયા હતા પરિમિતિના અને ક્ષેત્રફળના. તો કોઈ પણ જે આકૃતિ હોય એ વચ્ચેનો જે ભાગ રોકે છે, જે સપાટી રોકે છે એને શું કહેવાય? ક્ષેત્રફળ કહેવાય. ચાલો તો હવે આપણે શું કરવાનું છે? અહીંયા જે ચોરસ આપેલા છે એની આપણે ગણતરી કરીને આપણે ક્ષેત્રફળ મેળવવાના છે. ચાલો તો આપણે સૌપ્રથમ જોઈએ અહીંયા જે પહેલી આકૃતિ આપેલી છે એ. ચાલો તો સૌપ્રથમ અમે ચોરસ તમને કેટલા દેખાય જો. અહીંયા 1, આ 2, આ 3, આ 4, 5, 6, 7, 8, 9. ચાલો હવે ચોરસ કેટલા થઈ ગયા? પૂરેપૂરા 9. ચાલો હવે અમુક એવા પણ દાખલા આવશે તમારે અહીંયા આ સ્વાધ્યાયમાં. ઉદાહરણ તરીકે જોવા હોય તો આ રીતના આપેલા હોય, પછી એમાંથી કંઈક આ રીતના ચોરસ બનતા હોય અને કંઈક આ રીતના બનતા હોય, એટલે કે આ રીતના કંઈક ચોરસ આપેલા હોય. ચાલો તો તમારે શું કરવાનું છે? જ્યારે પણ તમે આવા દાખલાના તમે ક્ષેત્રફળ મેળવો છો ત્યારે જે પૂર્ણ ચોરસ હોય, કેવું પૂર્ણ, એટલે કે આ એક, પછી આ પણ પૂર્ણ નથી, એટલે કે આ રીતના આ પૂર્ણ એક પૂરેપૂરું હોય તો આ એક જ છે. પછી બીજું તો તમારે એને એક ચોરસ માની લેવાનું. શું? એક. પછી એક કરતા, એટલે કે અહીંયા અડધું આપેલું હોય. શું આપેલું હોય? અડધું. અહીંયા અડધું નથી આપેલું, પરંતુ કોઈ અડધું આપેલું હોય આ રીતે અડધું ચોરસ, તો તમારે એને કઈ રીતના લખવાનું છે? આ રીતના અડધું લખવાનું છે. પછી અમુક અડધા કરતા પણ વધારે હોય, આ રીતના ચોરસ છે તો એમાં જે અમુક ભાગ છે ને આટલો ભાગ હોય, તો તમારે એક કરતા વધુ હોય, અડધું હોય, અડધા ઉપર હોય, આ રીતના અડધા ઉપર પણ હોય તો તમારે એને એક ચોરસ ગણી લેવાનું છે. અડધું હોય તો તમારે એને અડધું ગણવાનું છે. એક હોય તો એને તો એક જ ગણવાનું છે, પણ અડધા કરતા પણ વધુ હોય તો તમારે એને એક ચોરસ ગણી લેવાનું છે. ખાસ કરીને સૂત્ર પણ આપણે જોઈ ગયા કે ચોરસ હોય, તો ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું થશે? તો કે બાજુની લંબાઈ ગુણ્યા બાજુની લંબાઈ. એ જ રીતના જો લંબચોરસ આપેલું હોય તો આપણને ખબર છે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચાલો હવે જો અહીંયા પેલો જે આકૃતિ આપેલી છે આપણને માપ આપેલા નથી. ઉદાહરણ તરીકે આપણે માની લઈએ કે જ્યારે આપણે આલેખ કરતા હોય તો આલેખ આપણે જ્યારે આલેખમાં દાખલા કરતા હોય, આલેખ આપેલો હોય, આલેખ પૂરતા હોય ત્યારે આપણે માની લઈએ છીએ કે એક ચોરસ એકમ, ટૂંકમાં એક એકમ માની લઈએ છીએ. અહીંયા પણ તમે આ રીતના માનો કે આ બધા એક એકમના હોય તો એની બાજુનું માપ કેટલું થાય? 3. એ જ રીતના આ બાજુનું માપ કેટલું થાય? 3. તો ચોરસ હોય તો બાજુ ગુણ્યા બાજુ, એટલે 3 ગુણ્યા 3 તો 9 થશે. તો 9 ચોરસ એકમ. પાછળ જો એકમ નથી આપેલો તો તમારે એકમ લખવાનો છે. ચાલો, અને ક્ષેત્રફળ હોય, ક્ષેત્રફળ હંમેશા કોઈ પણ એકમ હશે એ ઘાત સ્વરૂપે હશે. ક્ષેત્રફળ મેળવતા હશે ત્યાં, અને અહીંયા તમે માત્ર એકમ લખી નાખો તો ચાલશે ને એકમનો વર્ગ કરશો તો પણ ચાલશે. ચાલો હવે આપણે પહેલા દાખલાની શરૂઆત કરીએ. ચાલો ચાલો આકૃતિમાં દર્શાવ્યા મુજબ લખીએ. આકૃતિમાં દર્શાવેલ ચોરસની સંખ્યા. આકૃતિમાં કેટલા ચોરસ છે? તો કે 9.
હવે આપણે એનું ક્ષેત્રફળ મેળવવું હોય તો લખવાનું કે તેથી ક્ષેત્રફળ બરાબર શું કરવાનું 9 કેટલા છે આખા છે ને તો એને ગુણ્યા 1 કરવાનું શું કરવાનું 1 જો અડધું હોય અડધા હોય તો એને ગુણ્યા 1/2 શું કરવાનું એને અડધું હોય તો 9/2 એ રીતે તો 9 ચોરસ એકમ આપણો જવાબ થઈ ગયો. ચલો રેડી આ પહેલી આકૃતિનો જવાબ. ચલો એ જ રીતના બીજી આકૃતિ આપેલી હોય બી. એમાં શું કરવાનું છે એમાં તમને કેટલા ચોરસ દેખાય છે તો કે આ 1 2 3 4 ને 5 પાંચે પાંચ આખા છે તો કે હા પૂરેપૂર્ણ. તો અહીંયા લખવાનું આકૃતિમાં દર્શાવેલ આખા ચોરસની સંખ્યા. આખા ચોરસ કેટલા છે તો કે 5 કેટલા છે 5 5 ગુણ્યા 1 તો કેટલા થઈ જશે 5 ગુણ્યા 1 એટલે 5 ચોરસ એકમ આનો જવાબ થઈ જાય. ચલો હવે આપણે સી જોઈએ. સી માં જો કેટલા આપેલા છે આખા તો સૌપ્રથમ અહીંયા જો આ એક એ જ રીતના બીજું એક એટલે બે આખા આપેલા છે તો અહીંયા લખશું આકૃતિમાં દર્શાવેલ આખા ચોરસની સંખ્યા કેટલા છે બી. ચલો રેડી. હવે અડધા ચોરસ અડધા કેટલા છે તો કે અહીંયા જો એક આ છે એક આ સોરી આ નહીં એટલે કે આ આકૃતિ તો આપણે યાદ છે જો આ આકૃતિ આપણે યાદ છે તો એમાં એક આ થાય એક આ થાય એક આ થાય અને એક આ થાય ટોટલ કેટલા છે અડધા ચોરસ તો કે અડધા ચોરસની સંખ્યા બરાબર કેટલી છે 4. ચાલો અથવા તમારે અહીંયા ડાયરેક્ટ લખવું હોય તો અહીંયા તમે લખી શકો અથવા અહીંયા તમે એક સ્ટેપ લખી નાખવાનું કે શું લખ્યું આકૃતિમાં દર્શાવેલ આખા ચોરસની સંખ્યા 5 છે પછી આપણે લખી નાખવાનું કે ક્ષેત્રફળ તેથી ક્ષેત્રફળ બરાબર 5 ગુણ્યા 1 બરાબર 5 ચોરસ એકમ. આ રીતના એક સ્ટેપ ઉમેરી નાખવાનું. ચાલો એ જ રીતના અહીંયા પણ ચાલો હવે અડધા કરતા ઓછા દેખાય છે અથવા અડધા કરતા વધુ ના દેખાય છે તો કે ના તો અહીંયા લખી નાખવાનું કે તેથી ક્ષેત્રફળ બરાબર શું લખવાનું છે જો આખા જે આપેલા છે ને એને ગુણ્યા 1 શું આખા જે આપેલા છે એને ગુણ્યા 1 કરવાનું પ્લસ અડધા જે આપેલા છે આ 4 અડધા આપેલા છે એને ગુણ્યા 1/2 કરવાનું. ચલો આ રીતના અથવા અડધા કરતા ઓછા હોય તો એને ગુણ્યા 0 કરવાનું અને અડધા કરતા વધુ હોય તો એને ગુણ્યા 1 જ કરવાનું કારણ કે એને આપણે આખું જ માની લઈએ છીએ અને 4 છે એ કેવા છે અડધા છે એટલે 1/2 લખીએ છીએ બરાબર 2 એકા 2 થઈ જશે અહીંયા છેદ ઉડાડો 4 દુ 2 4 થઈ જશે તો અહીંયા 2 વચ્ચે 2 એકા 2 એટલે 2 પ્લસ 2 કેટલા થઈ જશે 4 થઈ જશે તો કે હા તો અહીંયા નીચે લખી નાખીએ 2 પ્લસ 2 કેટલા થઈ જાય 4 ચોરસ એકમ. ચાલો રેડી આપણો જવાબ. ચાલો હવે ડી જોઈએ. ડી માં જો આખા 1 2 3 4 5 6 7 ને 8 આપેલા છે આખા તો અહીંયા લખી નાખવાનું કે આકૃતિમાં
દર્શાવેલ આખા ચોરસની સંખ્યા કેટલી છે? તો કે 8. તેથી ક્ષેત્રફળ બરાબર 8 ગુણ્યા શું કરવાનું? 1 કરવાનું. કઈ રીતના 1 કરવાનું છે? કારણ કે આપણે આ 8 છે એ કેટલા છે? આખા ચોરસ છે. જો અડધા હોય તો 1/2, આખા હોય તો એને ગુણ્યા 1 કરવાનું, અને અડધા કરતા ઓછા હોય તો એને ગુણ્યા 0 કરવાનું, અને અડધા કરતા વધુ હોય તો એને ગુણ્યા 1 કરવાનું. ચાલો 8 × 8 એટલે 8 ચોરસ એકમ. આ આપણો જવાબ. ચાલો હવે ઈ જોઈએ. એમાં કેટલા આપેલા છે? તો કે 1 2 3 4 5 6 7 8 9 10. કેટલા આપેલા છે? 10. તો સૌપ્રથમ શું લખી નાખવાનું કે આકૃતિમાં દર્શાવેલ આખા ચોરસની સંખ્યા બરાબર કેટલી થાય છે? તો કે 10. 4 7 8 9 10. તેથી ક્ષેત્રફળ બરાબર 10 ગુણ્યા 1 બરાબર 10 એકા 10 એટલે 10 ચોરસ એકમ. ચાલો આપણો જવાબ. ચાલો હજી પણ છે બીજા દાખલા. આ પેલા સ્ક્રીનશોટ પાડી લો, પછી આપણે બીજા દાખલા જોઈએ. ચાલો હવે F થી જોઈએ. શું આપ્યું છે F માં? તો કે જો અહીંયા આકૃતિમાં કેટલા સમાયેલા છે? જો તો કે આ રીતની કંઈક આકૃતિ છે. ચાલો આ રીતની કંઈક આકૃતિ છે. એમાં આખા ત્રિકોણ કેટલા? એટલે આખા ચોરસ તો કે આ 1 અને આ 2. ચાલો આ આખા ચોરસ છે જે આકૃતિમાં સમાયેલા છે. તો સૌપ્રથમ આપણે લખીએ કે F આકૃતિમાં સમાયેલ આખા ચોરસની સંખ્યા કેટલી છે? તો કે બરાબર 2. ચાલો હવે અડધા ચોરસની સંખ્યા તો આપણે જોઈએ આ 1 આ 2 3 ને 4 કેટલી છે? 4. ચાલો આખા ચોરસની સંખ્યા 2 છે, અને અડધા ચોરસની સંખ્યા કેટલી છે? 4 છે. ચાલો હવે ક્ષેત્રફળ આપણે મેળવવું હોય તો કે ક્ષેત્રફળ બરાબર પેલા જે આખા આપેલા છે ને આખા એટલે 2 ગુણ્યા 2 એટલે આખા શું? આખા પ્લસ આ 4 અને કેવા? અડધા એટલે 1/2. ચાલો સાદુરૂપ આપી દો. 2 દુ 4 થશે એટલે 2 2 કેટલા થશે? 2 2 4. 2 2 4 એટલે 2 + 2 બરાબર કેટલા થાય? 4 ચોરસ એકમ. ચાલો રેડી. આ જવાબ જે આવી ગયો એ શું આવી ગયો? જવાબ આવી ગયો. ચાલો હવે એ જ રીતના જી જોઈએ. ચાલો એની પણ આકૃતિ કઈ રીતની છે? આ રીતની છે, કઈક આ રીતની છે. ચાલો આ રીતની કઈક આકૃતિ છે. તો એમાં આખા ચોરસ કેટલા છે? તો જો 1 આ 2 આ 3 અને 4 કેટલા છે? આખા ચોરસની સંખ્યા તો કે 4. તો અહીંયા લખી નાખીએ કે આકૃતિમાં સમાયેલ આખા ચોરસની સંખ્યા કેટલી? 4. અડધા ચોરસની તો કે અડધા ચોરસની સંખ્યા અડધા છે તો કે હા. અડધા કયા છે? તો કે 1 આ 2
આ 3 ને 4 કેટલા છે? અડધા પણ 4 જ છે, તો કે 4. સરસ, ચાલો 4. ચાલો હવે તેથી ક્ષેત્રફળ બરાબર કઈ રીતના મેળવવાનું? તો કે આ આખા હોય ને ગુણ્યા 1 કરવાનું પ્લસ અડધા હોય ને ગુણ્યા 1/2 કરવાનું. ચાલો રેડી. હવે આગળ એવા પણ દાખલા આવશે કે અડધા કરતા ઓછા હોય તો 0 વડે ગુણવાનું, એટલે કે એને આપણે અવગણી નાખવાનું, એ ધ્યાનમાં લેવાનું નહીં. પછી અડધા કરતા વધુ હોય તો એને 1 વડે ગુણી નાખવાનું, કારણ કે અડધા કરતા વધુ હોય એને આપણે 1 ચોરસમાં ગણી લેવાનું. ચાલો એવા બધા આવશે. હવે આપણે શું કરશું? આ 4 તો એમનામ જ રહેવાના છે. જો આ 4 એમના, અહીંયા છેદ ઉડાડશું તો 4 દુ 8 એટલે 4 2 2 4 થશે, તો કે હા 4 એકા 4. તો અહીંયા આપણે લખી નાખવાનું બરાબર 4 એકા 4 પ્લસ 2 એકા 2 કેટલા થશે ટોટલ? 6 ચોરસ એકમ. ચલો રેડી, 6 ચોરસ એકમ. આ F અને G. હવે H માં જુઓ. H માં શું કરવાનું છે? ચાલો હવે અહીંયા જો, અહીંયા આ રીતની કઈક આકૃતિ છે, તો કે હા આ રીત. ચાલો એટલે કે આ એક ચોરસ 2 3 4 ને 5 ચોરસ છે. કેટલા છે? 5 ચોરસ. તો આપણે લખી નાખવાનું કે આકૃતિમાં સમાયેલ આખા ચોરસની સંખ્યા. આખા ચોરસની સંખ્યા કેટલી છે? તો કે 5. તો ક્ષેત્રફળ બરાબર 5 ગુણ્યા 1. 5 એકા 5, તો 5 ચોરસ એકમ. આ આપણો શું થશે? જવાબ થશે. શું થશે? આપણો જવાબ થશે. ચાલો હવે આ જોઈએ. હવે શું કરવાનું છે? આ એમાં જો આ રીતની કઈક આકૃતિ આપેલી છે, આ રીતની. ચાલો આ રીતના આપેલી છે, તો કે હા. હવે આમાં જો ચોરસની સંખ્યા કેટલી છે? તો કે ઉપર 1 2 3 4 5 6 7 8 9 ટોટલ કેટલા છે? 9 છે. અડધા છે? તો કે નહીં, અડધા છે નહીં. તો આપણે અહીંયા લખી નાખવાનું કે આકૃતિમાં સમાયેલ આખા ચોરસની સંખ્યા. આખા ચોરસની સંખ્યા કેટલી છે? તો કે 9. 3 4 5 6 7 8 9. ચાલો 9 છે. તો ક્ષેત્રફળ કઈ રીતના? તો કે તેથી ક્ષેત્રફળ બરાબર 9 ગુણ્યા 1. તો કે 9 એકા 9 9 ચોરસ એકમ. ચાલો રેડી. આપણો શું થઈ ગયો? જવાબ થઈ ગયો. ચાલો હવે આપણે જોવાનો છે જે. ચાલો જેમાં શું કરવાનું છે? તો કે અહીંયા જો જેની આકૃતિ છે ને આ રીતની છે. ચાલો આ રીતની છે, આ રીતની. તો આમાં આખા ચોરસ કેટલા છે? તો કે આ 1 અને આ 2 આ આખા ચોરસ છે. તો અડધા કેટલા છે? તો કે આ 1 આ 2 આ 3 અને 4 અડધા છે. શું છે? અડધા છે. ચાલો તો હવે શું કરશું? તો ચાલો લખી નાખીએ કે આકૃતિમાં સમાયેલ આખા ચોરસની સંખ્યા. આખા ચોરસની સંખ્યા તો કેટલી છે? 2 છે. હવે લખી નાખીએ અડધા ચોરસની સંખ્યા. અડધા કેટલા છે? 1 2 3 4. કેટલા છે? 4. ચાલો રેડી. આખા કેટલા છે? તો કે 2. અડધા કેટલા છે? તો કે 4 છે. ચાલો હવે આપણે ક્ષેત્રફળ મેળવવું હોય, તેથી ક્ષેત્રફળ બરાબર શું લખવાનું છે? તો કે 2 આખા એટલે એને ગુણ્યા 1 પ્લસ 4 અડધા એટલે એને ગુણ્યા 1/2. ચાલો છેદ ઉડાડો. 2 2 4
તો શું મળશે? તો કે 2 + 2 કેટલા થાય? 4 ચોરસ એકમ. ચાલો રેડી, આપણો જવાબ થઈ ગયો. ચાલો હજુ છે થોડાક દાખલા, આનો પહેલા સ્ક્રીનશોટ પાડી લો અને પછી આગલા દાખલા જોઈએ. ચાલો દાખલા નંબર કે જોઈએ. શું આવ્યો છે દાખલા નંબર કે? તો સૌપ્રથમ કે જોઈએ. તો કે આકૃતિમાં સમાયેલ, લખીએ કે આકૃતિમાં સમાયેલ આખા ચોરસની સંખ્યા. આખા ચોરસની સંખ્યા. આખા ચોરસ કેટલા છે સૌપ્રથમ જુઓ તો કે 1 2 3 ને 4 કેટલા છે? 4 છે. તો 4 આખા ચોરસ પછી અડધા. ચાલો લખીએ કે અડધા ચોરસની સંખ્યા. અડધા કેટલા છે? તો જો એક આ અડધું છે ને એક આ અડધું છે, એટલે કેટલા થાય? 2. કેટલા થાય? 2 થાય છે અડધા. ચલો હવે ક્ષેત્રફળ મેળવવાનું. તેથી ક્ષેત્રફળ બરાબર શું થશે? આખા હોય એને ગુણ્યા 1 પ્લસ અડધા હોય એને ગુણ્યા 1/2 ચોરસ એકમ. ચલો હે હવે છેદ ઉડાડો જોઈએ. છેદ ઉડાડશો એટલે 2 2 એકા 2 થશે, તો 1 1 એકા 1 4 એકા 4, તો અહીંયા 4 + 1 ચોરસ એકમ. તો કેટલા થશે? 4 ને 1 5, તો કે 5 ચોરસ એકમ. ચલો આપણો જવાબ થઈ ગયો. ચાલો હવે એલ માટે જોઈએ. એલ માટે સૌપ્રથમ શું લખશું કે આકૃતિમાં શું કે આકૃતિમાં સમાયેલ આખા ચોરસની સંખ્યા. આખા ચોરસ કેટલા છે સૌપ્રથમ આપણે ગણી લઈએ. જો તો કે આ 1 આ 2 અને આ 3 ટોટલ કેટલા છે? 3. આખા 3 જ છે. અહીંયા પીજે છે તો કે ના, ઓકે આખા 3. ચાલો અડધા ચોરસની સંખ્યા. અડધા ચોરસ. ચાલો અડધા જુઓ. અડધા તો આ 1 આ 2 3 ને 4. ચાલો અડધા ચોરસ કેટલા છે? તો કે 4. કેટલા છે? 4. ચાલો હવે અડધા કરતા વધુ હોય કેવા હોય? અડધા કરતા વધુ. અડધા ચોરસ કરતા વધુ એમ લખી નાખીએ. શું લખી નાખીએ? અડધા ચોરસ કરતા વધુ હોય. ચલો અડધા ચોરસ કરતા વધુ હોય. અડધા કરતા વધુ હોય એવા કેટલા છે? તો એક આ 1 આ 2 ને 3, 1 2 ને 3, તો કેટલા છે? 3 છે. ચાલો હવે અડધા કરતા વધુ હોય ને અડધા કરતા ઓછા હોય. અડધા કરતા ઓછા હોય તો કયું છે? આ 1. કેટલું છે? આ 1 જ છે ને. અડધા કરતા ઓછું હોય કયું? આ 1 જ છે. ચાલો તો એ લખી નાખીએ. તો કે અડધા ચોરસ કરતા ઓછું હોય. 1 જ છે. ચાલો એને 0 લઈ લેવાના છે. તો તેથી ક્ષેત્રફળ બરાબર શું થશે? આ 3 હોય એને ગુણ્યા 1 કરવાનો પ્લસ આ 4 એટલે અડધા ચોરસ એટલે 4 ગુણ્યા 1/2 કરવાનું પ્લસ આ અડધા ચોરસ કરતા વધુ હોય તો એને 3 ગુણ્યા 1 કરવાનું પ્લસ અડધા ચોરસ કરતા ઓછું હોય એટલે 1 ગુણ્યા 0, કારણ કે આના શું લઈ લેવાનું? આપણે અવગણી લેવાનું. શું કારણ? અવગણ નાખવાનું, કારણ કે એ આપણે ઘરમાંનું. ચાલો સરવાળો આ 3 એકા 3, હવે 2 2 4 થશે તો 2 એકા 2,
એટલે 2 પ્લસ 3 1 3 પ્લસ 1 ગુણ્યા 0 એટલે 0. ચાલો 3 ને 3 6 6 ને 2 8 એટલે 8 થઈ ગયું. તો 8 ચોરસ આ એકમાં આપણો જવાબ થઈ ગયો. શું થઈ ગયો આપણો જવાબ? ચાલો લખી લો. ચાલો દાખલા નંબર 1 આપણે જોઈ ગયા હતા એ જ રીતના એમ છે. ચાલો કઈ ફેરફાર કર્યો નથી, આપણે રકમ ખાલી એની પૂછી નાખીએ છીએ, બાકી બધું એમને રહેવા દીધું છે. ચાલો તો સૌપ્રથમ અહીંયા શું કરવાનું છે કે આખા ચોરસ આપેલા છે એ લખવાના છે, પછી અડધા ચોરસ, પછી અડધા કરતા વધુ હોય અને અડધા કરતા ઓછા હોય. ચાલો જી. તો હવે શું કરવાનું છે, તો આખા ચોરસ છે એ આપણે લખી નાખશું પહેલા. તો સૌપ્રથમ આખા કયા છે? જો એક આ 1 2 3, પછી 4 5 ને આ 6, પછી આ 1 7. તો ટોટલ આખા ચોરસની સંખ્યા કેટલી છે? તો કે 7 છે. ચાલો રે. હવે અડધા જો, અડધા કરતા ઓછા, આ પણ ઓછા, અડધા કરતા વધુ, અડધા કરતા વધુ, અડધા કરતા ઓછું, વધુ 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 વધુ. ચાલો એટલે અડધા ચોરસ છે નહીં, એટલે આપણે લખી નાખશું 0. ચાલો હવે અડધા ચોરસ કરતા વધુ હોય તેવા ચોરસ 1 2 ઓછું 3, આ 4, આ 5, આ 6 ને 7. ટોટલ કેટલા થયા? અડધા ચોરસ કરતા વધુ 7. ચાલો અડધા ચોરસ કરતા ઓછા હોય એવા એક આપણે જોઈએ, 1 આ 2 આ 3 આ 4. ચાલો અડધા ચોરસ કરતા ઓછા હોય તેવા તો માત્ર 4 ચોરસ છે. ચાલો અડધા કરતા ઓછા હોય એનાથી કાંઈ ફેર પડશે નહીં. કેમ? કારણ કે એ છે એ આપણે અવગણી નાખવાના છે, એટલે આને આપણે 0 વડે જ ગુણવાના છે, એટલે એ આપણે ધ્યાનમાં લેવાના છે નહીં. એટલે માત્ર ને માત્ર આખા ચોરસ અડધા અને અડધા કરતા વધુ હોય એ ચોરસને આપણે ધ્યાનમાં લેવાના છે. ચાલો હવે આપણે ક્ષેત્રફળ મેળવીએ કે તેથી ક્ષેત્રફળ બરાબર શું લખવાનું છે? આ 7 ગુણ્યા 1 કારણ કે આખા છે, પ્લસ 0 ગુણ્યા 1 ના છેદમાં 2 એટલે 0 અડધા છે, પ્લસ હવે 7 ક્યાં છે? આખા. આપણે આખા જ ગણી લેવાના છે. શું ગણવાનું છે? અડધા કરતા વધુ હોય એને આખા જ ગણી લેવાના છે, પ્લસ આ 4 ગુણ્યા 0. કેમ 0? કારણ કે એને આપણે ગણવાના નથી, એટલે 0 હવે અવગણી નાખવાના છે. 7 1 7 પ્લસ 0, 7 1 7 પ્લસ 4 ગુણ્યા 0 એટલે 0. ચાલો 7 ને 7 14, આ 14 ચોરસ એકમ. ચાલો આ આપણો જવાબ થઈ ગયો. શું થઈ ગયો? આ છેલ્લો જવાબ. ચાલો સ્ક્રીનશોટ પાડી. ચાલો દાખલા નંબર n જોઈએ, એટલે કે આ સ્વાધ્યાયનો છેલ્લો દાખલો. શું આપ્યો છે? તો આ રીતની આકૃતિ આપેલી છે. સૌપ્રથમ શું મેળવવાનું છે કે આકૃતિમાં સમાયેલા ચોરસની સંખ્યા, એટલે કે આખા ચોરસની સંખ્યા, પછી અડધા ચોરસની સંખ્યા, પછી અડધા કરતા વધુ હોય અને અડધા કરતા ઓછા હોય. ચાલો અડધા કરતા ઓછા છે એને તો આપણે અવગણી નાખવાના છીએ. ચાલો મેન કયા ધ્યાનમાં લેવાના છે? એક આખા અને અડધા કરતા વધુ. ચાલો કદાચ તમને અહીંયા આકૃતિ જે પણ દોરેલી હોય ન ખબર પડી હોય તો વ્યવસ્થિત તમારી બુકમાં આપેલી છે. ચાલો તો હવે જોઈએ આખા ચોરસની સંખ્યા. ચાલો સૌપ્રથમ આખા ચોરસ જોઈ લઈએ. તો કે અહીંયા જો આ તો અડધા કરતા વધુ છે એટલે એ નહીં આવે, એટલે એક આ 2 3 4 5 6 7 8 9 આ રેડી 9 જ. ચાલો કારણ કે એ જે બીજા ઉપર આપેલા છે એ કેવા છે? અડધા કરતા વધુ વાળા. ચાલો હવે અડધા ચોરસ, ઓકે અડધા ચોરસ છે નહીં, એટલે આપણે શું મૂકી દેવાનું? અડધા ચોરસની જગ્યાએ 0. ચાલો અડધા ચોરસ કરતા વધુ હોય એટલે તો કે 1 2 3 4 5 6 7 7 8 8 અને 9. ચાલો તો 9 થયા, તો અહીંયા પણ 9. ચાલો અડધા ચોરસ કરતા ઓછા હોય એવા 1 2 3 4 આ 5 અને આ 6. ચાલો તો અડધા કરતા ઓછા હોય એવા 6 છે. ચાલો રેડી. હવે આપણે ક્ષેત્રફળ મેળવવાનું છે. તો તેથી ક્ષેત્રફળ બરાબર શું કરવાનું છે? 9 ગુણ્યા 1. શું કરવાનું છે? 9 ગુણ્યા 1, કારણ કે 9 આખા છે, પ્લસ અડધા તો 0 એટલે એના છેદમાં 2 એટલે 0 થઈ જશે, પ્લસ 9 કરતા એ અડધા કરતા વધુ તો એને ગુણ્યા 1, પ્લસ 6 અડધા કરતા ઓછા એટલે એને ગુણ્યા 0 કરી નાખવાના. ચાલો
તો 9 એકા 9 પ્લસ આ 0 પ્લસ 9 એકા 9 પ્લસ 6 ગુણ્યા 0 એટલે 0. 9 9 કેટલા થઈ જશે? 18. તો 18 ચોરસ એકમ આ આપણો જવાબ થઈ ગયો. શું થઈ ગયો આપણો જવાબ? ચાલો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લો. ને અહીંયા આપણું આ સ્વાધ્યાય 10.2 છે એ પૂરું થાય છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેવાની છે. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાનો છે. અને વિડીયોને તમે લાઈક નથી કર્યો તો લાઈક કરી દેવાનો છે. નવા મિત્રોને શેર કરી દેવાનો છે. અને તમને પણ ન ખબર હોય તો આપણી ચેનલ ઉપર પ્રકરણ નંબર 11, 12 અને 11-12 મુકાઈ ગયેલા છે. જો તમે તે નથી જોયા તો પ્લે લિસ્ટમાં જઈ તમે તે જોઈ શકો છો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.